આગળ વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈને કૃષિ વિભાગનો આદેશ સામે આવ્યો છે। નુકસાનીનો સર્વે કરવા માટે કૃષિ વિભાગે આદેશ આપ્યા છે। કમોસમી વરસાદના કારણે મોટા પાયે નુકસાન થયું હોવાની શક્યતા છે। પ્રાથમિક સર્વે 2 દિવસમાં પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવાની આદેશ આપવામાં આવ્યો છે। સપ્તાહના અંતમાં રિપોર્ટ રજૂ કરી દેવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય રાજ્ય સરકાર કરશે। કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે। મગ અને તલના પાકોને પણ નુકસાન પહોંચ્યું છે। आज अंगे વધુ અપડેટ પણ જાણીશું। ફોન લાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, જે રીતે કમોસમી માવઠું, કમોસમી વરસાદ આવ્યો અને તેણે જે ખેડૂતોને રડતા કરી નાખ્યા, મોઢે આવેલો કોળિયો છીનવી નાખ્યો, તેના પર હવે સર્વે કરવાની વાત સામે આવી રહી છે। મોટા ભાગના ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે। વધુ અપડેટ શું? ચોક્કસથી એટલું નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડા સાથેનો વરસાદ જે છે તે જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે। ખાસ કરીને બગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન થયા હોવાનો જે છે અંદાજ સામે મળી રહ્યો છે। ખાસ કરીને તેની અંદર કેરી અને ચીકુ જેવા પાકો જે છે, કેળના જે પાકો છે, તેમાં મોટા પાયે નુકસાન થયું હોવાની વાત જે છે તે અત્યારે ખેડૂત તરફથી સામે આવી રહી છે। જોકે રાજ્યના કૃષિ વિભાગે જે છે તે આ મામલે જે છે સર્વેના આદેશ આપી દીધા છે। અધિકારીઓને પ્રાથમિક રિપોર્ટ જે છે તે 2 દિવસની અંદર અને અંતિમ રિપોર્ટ જે છે તે આગામી એક સપ્તાહની એટલે કે આ સપ્તાહના અંત સુધીમાં જે છે તે રિપોર્ટ કૃષિ વિભાગને જે છે તે જમા કરાવવાનો રહેશે। આ ઉપરાંત સર્વેની કામગીરી જે છે તે SDRFના ધારા ધોરણ પ્રમાણે જે છે તે કરવામાં આવશે। એટલે કે 33%થી વધુ જો નુકસાન હશે તેવા ખેડૂતોને રાજ્ય સરકાર જે છે તે સહાય ચૂકવી શકે છે। પરંતુ કેટલા કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે, હજુ સુધી એ મામલે કૃષિ વિભાગે કોઈ પણ પ્રકારની જે છે તે જાહેરાત નથી કરી, પરંતુ અત્યારે મૌખિક તબક્કે જે છે તે અધિકારીઓને સર્વે કરવાની સૂચના આપી દીધી છે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ।